પ્રજાપતિ, આપે સૌનું અભિવાદન કર્યું એ સારી વાત છે, પણ મને કહો કે કયા કારણસર અહીં મહાદેવ શિવની ઉપસ્થિતિ નથી? અને હું જોઉં છું ત્યાં સુધી મને અહીં મહાદેવનું આસન પણ દેખાતું નથી. પ્રજાપતિ દક્ષ, ત્રિદેવમાં જેનું સ્થાન છે તેવા મહાદેવની હાજરી વગર, તેમના આસન વગર, તેમની પૂજા વગર શું કોઈ યજ્ઞ પૂર્ણ હોઈ શકે? અહીં ઉપસ્થિત સર્વે દેવો અને ઋષિઓને પણ હું આ જ પૂછું છું, શું આ કોઈ ભૂલ છે કે પછી ચાહી કરીને મહાદેવનું અપમાન કરવાની વૃત્તિ? અહીં શિવ સિવાય તમામ દેવો હાજર છે, જેમનામાં સનાતન ધર્મ પ્રતિષ્ઠિત છે. ત્યારે શું ખોટું? હા, એ મારા જમાઈ છે, પણ એ તો બ્રહ્માજીના કહેવાથી અને સતીના હઠાગ્રહના કારણે. બાકી મને તે દિઠ્ઠા પણ ગમતા નથી, એટલા માટે મેં તેમને બોલાવ્યા નથી. હે દક્ષ, મહાદેવ શિવ વગર આ યજ્ઞ અયજ્ઞ રહી ગયો છે, અને મહાદેવનું આ અપમાન આપના યજ્ઞ સાથે વિનાશ કરશે. મારા સ્વામી મહાદેવનું સ્થાપન નથી. કોઈ પણ યજ્ઞ ક્યારેય મારા સ્વામી વગર પૂર્ણ જ ના કહેવાય. અને મારા પિતાને ત્યાં જ આવી અવહેલના? પિતાશ્રી, આપ તો ધર્મના જાણકાર છો. શું આપ નથી જાણતા કે મારા સ્વામી ત્રિલોકના નાથના સ્થાપનને પૂજન વગર કોઈ પણ યજ્ઞ કે ધર્મ કાર્ય પૂરું જ ન થાય? આપના જમાઈ તરીકે નહીં, પણ દેવાધી દેવ તરીકે તો તેમનું સન્માન તેમને મળવું જ જોઈએ. તમે ભગવાન શિવને એક સામાન્ય દેવતા સમજી તેમનો અનાદર કર્યો છે. આજે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, આપ શિવ વગર આ યજ્ઞમાં કેવી રીતે આવ્યા? જે શિવની નિંદા કરે છે અથવા સાંભળે છે તે ઘોર નરકમાં વાસ કરે છે. હવે હું શું મોઢું લઈને ઘેર પરત ફરું? એમણે મને સમજાવી, પણ હું પિતાના પ્રેમમાં તણાઈને અહીં આવી અને અપમાનિત થઈ. આ ભગવાન શંકરના નિંદક છો, માટે તમને પશ્ચાતાપ થશે. તમારે મહા દુઃખ ભોગવી અને યાતના ભોગવવી પડશે, અને તમે સૌ પણ આનું માઠું પરિણામ ભોગવશો. મારા માટે મારા સમર્પણ સિવાય બીજો કોઈ માર્ગ બચ્યો નથી.